જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. આપનો દિવસ શુભ અને મંગલમય વીતે તેવી પ્રભુને પ્રાર્થના. આજે આપણે વાત કરવી છે અષાઢવદ એકાદશીની. એટલે એકાદશીનું નામ છે કામિકા એકાદશી. પણ તેની વાત કરતા પહેલા પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી વિષ્ણવે નમઃ. દર્શકો, આ એકાદશી ચાતુર્માસની અંદર આવતી પહેલી એકાદશી છે. આગળની અષાઢ સુદ એકાદશીથી ચાતુર્માસ શરૂ થયો અને આ વદ એકાદશી છે. અને ચાતુર્માસની અંદર તપ જપ વ્રત પુણ્ય કરવાનું ખૂબ જ મહત્વ છે. અને ભગવાન પણ એવું ઈચ્છે છે કે આપણે આ ચાતુર્માસમાં આ બધું કરવું જોઈએ. તો આ માસમાં આવતી આ પહેલી એકાદશી છે, તો બની શકે તો નિર્જળા કરીએ, ન થઈ શકે તો નિરાહાર કરીએ, અને નિરાહાર ન થાય તો ફરાહાર કરીએ, બરાબર. અને ફળાહાર ન થઈ શકે તો ઠોસ રાજગરો વગેરે ફરાળ કરીએ. દરેક એકાદશીની જેમ આ એકાદશીમાં પણ આપણે વહેલા ઉઠી સ્વચ્છતા, શુદ્ધતા અને પવિત્રતાનું ધ્યાન રાખી ઘર મંદિરને સાફ કરીએ, મંદિરમાં ગંગાજળ છાંટીએ, વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, ભક્તિ સાથે એકાદશી કરવાની તમે અમને શક્તિ આપજો. અને આપણા ઘરમાં જો વિષ્ણુ ભગવાનની છબી હોય તો તેને ચાંદલો કરીએ, અને જો મૂર્તિ હોય તો એને સ્નાનાદિકથી કરાવી, ચંદન લગાડી અને પીળા વસ્ત્રો પહેરાવી પીળા પુષ્પ અર્પણ કરીએ. તેમને પેંડા અથવા પીળા કલરની મીઠાઈ, હલવો કે એવું ધરાવીએ. શાલિગ્રામને જો ઘરમાં હોય તો તેને તુલસી દળ અર્પણ કરીએ પૂજા કરીને. અને શાલિગ્રામને આપણે એક તુલસી ચડાવી 11, 21 કે 101 જેટલા પણ તુલસી દળ ચડાવી શકીએ. તેનું અચૂક ફળ, અતુલ્ય અમાપ ફળ છે. અને એકાદશીના દિવસે આખી રાત જાગરણ કરવું જોઈએ. પણ જો ન થઈ શકે તો રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ કરીએ, કીર્તન કરીએ અને ગરીબોને મદદ કરીએ, બ્રાહ્મણોને દાન કરીએ. જે કંઈ થઈ શકે તે ચોક્કસ કરીએ. આ એકાદશીની એક બીજી અગત્યની અથવા તો ખાસ કે વિશેષ વાત શું છે ખબર છે? વિષ્ણુ ભગવાનની પૂજાનું જેટલું મહત્વ છે ને, તેટલું જ મહત્વ આજને દિવસે તુલસી માતાની પૂજાનું છે. આપણા ઘરે બિરાજમાન તુલસી માતાની સામે દીવો કરીએ, અબીર ગુલાલ કંકુ તિલક કરીએ, ચુંદડી ઓઢાડીએ. અને પાણી વગર પૂજા અધૂરી રહે એવી આપણી એક માન્યતા છે. તો આપણને એમ થાય કે આજે એકાદશી છે તો પાણી કેવી રીતે પીવડાવવું? તો આપણે પાણી પીવડાવવાનું નહીં, પરંતુ એક આચમની જેટલું પાણી લઈ અને તુલસી દળ ઉપર છંટકાવ કરીએ. પદ્મપુરાણની અંદર એક શ્લોક છે, કામિકા એકાદશ્યામ યહ તુલસી પૂજનમ કરોતિ નઃ. કામિકા એકાદશ્યામ યહ તુલસી પૂજનમ કરોતિ નરઃ. જે નર એટલે કે જે માણસ કામિકા એકાદશીના દિવસે તુલસીનું પૂજન કરે છે, સહ અશ્વમેઘ સહસ્ત્રેણ ફલમ પ્રાપ્નોતિ નિશ્ચયમ. તે સહસ્ત્ર અશ્વમેઘ કર્યાના ફળનું પુણ્ય પ્રાપ્ત કરે છે, તે નિશ્ચિત છે, બરાબર. બીજો પણ એક શ્લોક છે, તુલસી કાષ્ટે કૃત્વા હરેર પૂજામ વિશેષતઃ મુચ્યતે સર્વ પાપેભ્યઃ વિષ્ણુ લોકમ સગચ્છતિ. તુલસી કાષ્ટ એટલે તુલસીના નાના કાષ્ટ છે, એની નાનકડા ટુકડા લઈને માળા બનાવે અથવા તો તેનાથી ધૂપ કરે. એટલે કે તુલસી કાષ્ટથી જે પૂજા કરે છે, ભગવાનને ચડાવે છે, એવી આ વિશેષ પૂજા કહેવાય છે. અને એનાથી શું થાય છે ખબર છે? કે એના દરેક પ્રકારના પાપો નાશ પામે છે અને તે અંતે વિષ્ણુ લોકમાં જાય છે, વિષ્ણુ લોકને પામે છે. પ્રેમાનંદ મહારાજ એવું કહે છે ખબર છે? તુલસીને વૃંદાવનની દેવી તેમણે કહી છે. તેની સેવાથી એટલે કે તુલસી માતાની જો આપણે સેવા કરીએ તો સૌભાગ્ય તો પ્રાપ્ત થાય છે, પણ સાથે સાથે મહાપુણ્ય પણ પ્રાપ્ત થાય છે. તુલસીની પૂજા કરીએ, નામ કીર્તન કરીએ અને આ નિત્ય સેવા કરીએ ને તો શ્રી કૃષ્ણ ભગવાન બહુ પ્રસન્ન થાય છે. એટલા માટે આપણે પણ એકાદશીએ વિષ્ણુ ભગવાનની અને તુલસી માતાની બંનેની પૂજા કરીશું. તુલસી માતા સમક્ષ દીવો પ્રગટાવીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પણ કરીએ તુલસીની સમક્ષ બેસીને. અને અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, જે શ્રી કૃષ્ણ શરણમ મમ, એનો આખો દિવસ જપ કરીએ, તુલસી પાસે બેસીને પણ કરીએ તો એનું અદ્ભુત પરિણામ છે. હવે આપણે આજની જે એકાદશી છે ને, એની એક જે કથા છે, મહાભારત કાળની એક કથા છે. એક ગામની અંદર એક યોદ્ધો રહેતો હતો. તે બહુ ક્રોધી હતો. એક દિવસ ઝઘડામાં તેનાથી એક બ્રાહ્મણની હત્યા થઈ ગઈ. જ્યારે તેનો ક્રોધ શાંત થયો ને, ત્યારે તેને વિચાર આવ્યો કે મારાથી આ બ્રહ્મહત્યા જેવું મોટું પાપ થઈ ગયું. એટલે તે ખૂબ પસ્તાયો. રાત દિવસ તેને ઊંઘ નહોતી આવતી કે હવે આ બ્રહ્મહત્યા મને લાગી છે, મારે શું કરવું? એટલે પસ્તાવાથી આમ તેમ ભટકવા લાગ્યો. અંતે તે એક દિવસ ઋષિના આશ્રમમાં પહોંચી ગયો. ત્યાં જઈને તેને કહેવાય ને કે સંપૂર્ણ સમર્પણ ભાવથી તે ઋષિની સેવા કરી અને એના પગ પકડી લીધા કે હે ઋષિ, મને તમે મારું થયેલા જે પાપ છે
નું પ્રાયશ્ચિત કરો એમ કરીને પોતાનું પાપ બધું એણે સંભળાવી દીધું કે મેં શું કર્યું છે, કેવી રીતે ક્રોધમાં આવી અને મેં બ્રહ્મ હત્યા કરી છે. ઋષિ ખૂબ દયાળુ હતા. તેણે કહ્યું કે વત્સ, ગભરા નહીં, ઈશ્વર ખૂબ કરુણાવાળા છે, ખૂબ દયાળુ છે. એટલે આ પાપની મુક્તિનો પણ એક ઉપાય છે તને કહું છું. અને જો ભગવાન તારા ભાવથી પ્રસન્ન થશે તો ચોક્કસ એમાંથી તારી મુક્તિ થશે. અને એ છે વ્રત કામિકા એકાદશીનું. આ એકાદશીનું વ્રત તું ભાવથી, શ્રદ્ધાથી, નીતિ નિયમ પ્રમાણે કરીશ તો ભગવાન તારી પર પ્રસન્ન થશે અને ચોક્કસ તને આમાંથી મુક્ત કરશે. ઋષિ પાસેથી તેણે વ્રતના નિયમો જાણ્યા અને નિયમ પ્રમાણે એકાદશીનું વ્રત કરી, ઉપવાસ કરી, રાત્રે જાગરણ કર્યું, આખો દિવસ અને રાત વિષ્ણુ ભગવાનનું નામ સ્મરણ કર્યું. બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે બ્રાહ્મણને બ્રહ્મભોજન કરાવી, દાન દક્ષિણા આપીને પછી તેણે વ્રતનું શ્રદ્ધાપૂર્વક પારણું કર્યું અને આંખમાં આંસુ સાથે ભગવાનને કાલાવાલા કર્યા છે કે ભગવાન મને આ પાપમાંથી મુક્ત કરો. તેની શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણ જોઈ ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને બ્રહ્મહત્યા જેવા પાપમાંથી તેને મુક્ત કર્યો છે. કેવી સરસ વાત છે દર્શકો. આજની વાત આપણે વિષ્ણુ ભગવાન અર્પણ કરી અને પ્રાર્થના સાથે વાત પૂર્ણ કરીશું. વનમાલી ગતિ શાંગી શંખી ચક્રી ચનંદકી શ્રીમાન નારાયણ વિષ્ણુ વાસુદેવ અવિરક્ષતુ. આજના દિવસમાં તુલસી માતાનું પણ ખૂબ જ મહત્વ છે, તો એનો પણ એક શ્લોક આપણે અત્યારે રજૂ કરીએ. સર્વ પ્રસાદ જનની સર્વ સૌભાગ્યદાયિની આદિ વ્યાધિ હરા નિત્યમ તુલસી તમ નમોસ્તુતે, તુલસી તમ નમોસ્તુતે. ચાલો આવજો. આવતીકાલે ફરીવાર નવા વિષય સાથે મળીશું. ત્યાં સૌને જય શ્રી કૃષ્ણ.